આ પોપકોર્નના કેટલા લીધા ખબર 230 રૂપિયા લીધા અને આ પાણી બોટલ ખાલી 15 રૂપિયાની હા પણ ખબર નહીં 70 રૂપિયા લીધા તો લેવું જોઈએ કે ના લેવું જોઈએ કોમેન્ટ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા. કેમ છો બધા? આ ઓકે, તમે મજા આવશો. પહેલાં તો કહી દઈએ કે ને કાલે શું કહેવાય કઢી બનાવતા બહુ પ્રોબ્લેમ થઈ ગયો, કારણ કે ફર્સ્ટ ટાઈમ કઢી બનાવતા હતા એટલા માટે બહુ પ્રોબ્લેમ થઈ ગયો. આજે બી બ્લોગ જોઈ લો. આજે આજ તો થોડોક વહેલો ચાલુ કરી દીધો, 11 વાગે ચાલુ કરી દીધો. તો આજે તો કશું વિચારીએ, આજે ટોપિક બીજો કશું વિચારી ફરી જોઈએ. આજ ઉત્તરાયણ આવે અને ઉત્તરાયણનો બધા શું કહેવાય 1 મહિનો પહેલાં પતંગો બધું ચકાવવા મળે, તો આપણે આજે એનો બ્લોગ શૂટ કરી દઈએ, જોઈએ શું કરે બધા. તો મળીએ. પતંગો આપણે ચકાવું આવડતી નહીં પણ ચકાવું જોઈએ. ચલો, એક પતંગ પાછા 10 જણા પડ્યા ફેમિલી, તમે જોઈ શકો છો. જોઈ લો, આય કે હાથમાં પતંગ. કોણ હાથમાં પતંગ આવી? એમ તું મુજી ભાઈ, હા ભોણા તારા હાથમાં ના આવી ને પતંગ, હાથમાં ના આવી, પેલા હાથમાં આવી ગઈ. મળીએ આપણે ફાઇનલી ફેમિલી. આજે તો રવિવાર છે અને રવિવારે રજા હોય સ્કૂલમાં, અને સ્કૂલના છોકરાઓ રજા એટલે મજા. તો જો આ પતંગો ચકાવવાની છે. પતંગો આપણે નહીં, એ તો ચકાવશે પતંગો. એ તો લે પતંગો તો લઈ જા અને આપણે બ્લોગ શૂટ કરીશું. પણ થોડી વાર એમ બ્લોગ શૂટ કરીએ, કારણ કે મોબાઈલમાં અપડેટ બહુ આવી છે એ મારી દઈએ, અને 5G આવે છે ગાડી જીઓમાં એ મારી દઈએ. એ તું કેટલા વાગે પતંગ ચકાવવાની? હા, નવી સાયકલ લાવે ને 2 દિવસ થયા, આમ બ્રેક તૂટી ગઈ. લે આ પતંગો. અને જો ગાડી છે જાય, દેડકા જેવી ગાડી હતી એવી લાવીશું આપણે. પતંગો યાર તૂટી જશે. જો તારી ગાડી 5G આવે એટલે આપણે વ્લોગ્સ પણ અપલોડ કરતા આવીએ, અને આજે અને પ્લસ કે બીજું જે અપડેટ આવી અપડેટ બી મારી દઈએ. તો ચલો ભાઈ, આપણે પતંગ ચગાવવા જઈએ, મળીએ. ફાઇનલી ફેમિલી, અમે પતંગ ચગાવતા હતા અને ચગાવતા અમારી પતંગ ઝાડ પર આવી ગઈ. જો પેલી રે પતંગ એ રે દેખાય, જો એ રે. ઉતાર શું પંચમની ઉતારશું, કારણ કે એ તો કોટાવાળું હોય અને આપણે કોટાવાળું તો ચડી શકતા હા નહીં, પણ દોરી અહીં ગાડી લગીને લબડે હવે ખબર નહીં પણ ના આવે આવતી હોય. જો આ રહી દોરી દેખાય, આ જો આ રહી, પણ એટલા લગીને તો દોરી આવશે ને એટલા માટે. અને અમે ધાબા પર રહીને નહીં, ખેતરમાં રહીને ચકાવીએ. જો ખેતરમાં રહીને પતંગ ચકાવી. હા જો હેત્યો એટલે તમને પતંગ ખીલાઈ ગયો એમ કહું મને. હા, હવે પતંગ કેમ નહીં આવશે? પેલા રહ્યા જો બીજા પતંગો ચગાવે, પેલા રહ્યા અને ગાડી તો એક જ પતંગ ચકતી જ નહીં. પતંગ ચકાવીએ હજુ હતા તો તડકો બહુ પડે અને ઠંડી લાગે, એટલા માટે તડકામાં પતંગ ચકાવીએ. અને આ તો ખાવાનું હતું નહીં, આજે ઉપવાસ એટલા માટે. તો હવે જઈશું મોડા થોડી વાર ધાબા પર પતંગ ચકાવવા માટે. તો દાદા આ પતંગ ઉતારી લઈએ. ઉતરા તો ખરું, બાકી શું કહ્યું હતું? હરે હરે ચલો આપણે પતંગ ઉતારી લઈએ. ઉતરા તો ઉતારીએ, બાકી નહીં ઉતારવી. અને જો અહીં ગાડી આ પેલા કઢાવો તે ડોગર કઢાવો, અને હજુ આ બધું બાકી છે. અને ખબર નહીં 15 તારીખે વરસાદ પડવાનો એવું કહે. 15 તારીખે ગતિ રહે નહીં, પણ એ તો ભૂલી ગયો, સોરી. ચલો આપણે પતંગ ઉતારીએ, પછી મળીએ. ફાઇનલ ફેમિલી, ચા લઈ લીધી છે. ચા લઈને હવે જઈશું ખેતરમાં પતંગ ચકાવીએ, પણ પતંગ થોડી વાર ચકાવીશું, કારણ કે તડકો બહુ પડે. જોવા ચા લઈ લીધી, ચા લઈને જઈશું ખેતરમાં. બાઇક કમ્પ્લીટ થઈ ગઈ એ આપણે ખેતરમાં. ચલો મળીએ. ફાઇનલી ફેમિલી, ખેતરમાં આવી ગયા ચા લઈને. અને પ્લસ કે જો અત્યારે તો ખેતર બહુ પેલું તમાકુ શું કહેવાય પેલું આ ઘાસ બહુ ઘાસ થઈ ગયું હે, ઉગી ગયું હે, એટલા માટે પપ્પા દવા મારે છે. પેલા રહ્યા પપ્પા ફોન આપણી જોડે હેવી નહીં, એટલા માટે ઝૂમ મારીએ તો બધું ફાટી જાય. ક્યાં આ 11 જ છે આપણી જોડે, પણ આપણી જોડે આપણે બ્લોગ્સ ડેલી શૂટ કરીએ, એટલે જેમ બ્લોગ શૂટ કરીશું એમ આપણી પ્રોસેસ પૂરી થતી રહેશે. પેમેન્ટની પ્રોસેસ એ પણ પૂરી થતી રહેશે. તો બીજું તો કશું નહીં, પણ મહેનત કરીએ આપણે, સપોર્ટ તમે કરજો, બીજું કશું નહીં. લાકડું પપ્પા કે ચાસ પર રોકી જાય. કયું લાકડું? એટલે ચાસ પર પપ્પા જે પૂરું કરીને આયા ને એન પર રોકી દે. એટલે આવું લાકડું કયા ચામાં બાબા આવો
રોપાઈ ગયો. એ ચા પૂરો કર્યો એટલા માટે ચામાં લાકડું પકડે તો શું કહેવાય પેલું ખબર પડે કે આ લાઈન પૂરી થઈ ગઈ. ચલો મળીએ આપણે. ફાઇનલી ફેમિલી અમે પિક્ચર એન્ટર પડ્યું તો એટલા માટે અમે બહાર આવ્યા. બહાર તો આવવું જ પડે કારણ કે જો આ પોપકોર્નના કેટલા લીધા ખબર? 230 રૂપિયા લીધા અને આ પાણી બોટલ ખાલી 15 રૂપિયાની હા પણ ખબર નહીં 70 રૂપિયા લીધા. તો લેવું જોઈએ કે ના લેવું જોઈએ કોમેન્ટ કરી દેજો. જો આ પોપકોર્ન ખાય મારે તો શું કહેવાય મારે તો ઉપવાસ. ચલો પિક્ચર સ્ટાર્ટ થઈ ગયું જોઈએ. પાડી આપણે આવી ગયા એન્ટર થઈ ગયા આપણે. ફાઇનલી ફેમિલી પિક્ચર બહુ જ કરે. ફાઇનલી ફેમિલી પિક્ચર અમે જોઈ લીધું છે અને પિક્ચર સમજવા જેવું હતું. તમે બધા પણ એકવાર બધા જોઈ લેજો પિક્ચર. આ બહુ ટાઈમ થઈ ગયો પણ અમે બહુ લેટ ગયા હતા. પાછળ બહુ અવાજ કરાયો પેલું બાઇક. તો પિક્ચર બસ બહુ સમજવા લાયક હતું તો તમે બધા જોઈ લેજો. અને બસ કે અત્યારે તો બીજું બધું કહેવું નહીં. હવે આપણે ઘરે જઈશું. આજે ઉપવાસ હતો હજુ ખાધું પણ નહીં. તો ચલો આશા રાખતા તમે ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરી દેજો, બાય બાય. હા 10K સબસ્ક્રાઈબ કરાવી દેજો ફટાફટ. ચલો મળીએ આપણે બીજા કાલના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા, બાય બાય, ટાટા. જો અત્યારે તો અમારે બધું પેકિંગ કરવું પડ્યું કારણ કે ઠંડી બહુ પડે જબરજસ્ત. અને હું તો ઠંડી લાગે થોડી લાગે થોડી નહીં ફૂલ લાગે. હજુ તો ઝાકર પણ પડી ગયો જબરજસ્ત એમ્બ્યુલન્સ. ચલો આપણે મળીએ કાલના બીજા નેટવર્કમાં. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા.